સ્વાગત છે તમારું મારા એક નવા ફ્રેશ વ્લોગમાં। તો ગાઈસ બધાને કહી દઈએ જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને અષાઢી બીજ થઈ આજે। તો અષાઢી બીજના બધાને જય શ્રી કૃષ્ણ। તો ગાઈસ ચલો સુંદર મજાની સવાર સાથે આપણે આપણો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને હું ઉઠી હતી સવારે 7 વાગે। ધવલને જવાનું હતું જોબ, તો એમની માટે મેં બનાવ્યા હતા ઢેબરા। તો હું મસ્ત મજાની ફ્રેશ મેથી લાવી હતી, તો ફ્રેશ મેથીમાંથી આપણે બનાવી દીધા હતા ઢેબરા। અને ગાઈસ વૃંદા ઉઠી ગઈ છે સવારમાં, તો 1 બાય 1 છોકરા ઉઠવાનું સ્ટાર્ટ કરી દીધું છે। તો વૃંદા આવશે એટલે તમને વ્લોગમાં બતાવીશ। તો ચલો અહીંયાથી શરૂઆત થઈ છે મારી વ્લોગની, તો તમે બન્યા રહેજો અને જોતા રહેજો। આજે આખો દિવસ આપણે શું કરીએ છીએ છોકરાઓ સાથે, તો બસ બહુ મજા આવવાની છે, છેક સુધી બન્યા રહેજો। તો ગાઈસ કોક તો આવી રહ્યું છે। ગુડ મોર્નિંગ વૃંદા। ગુડ મોર્નિંગ। શું કરીને આવી તું? બ્રશ કરીને આવી? ઓહો, સવારમાં ઉઠી ગઈ છે આજ તો નહીં વૃંદો? આજ શું છે ખબર છે તને? આજે છે અષાઢી બીજ, તો બધાને કહી દો હેપી અષાઢી બીજ। હેપી અષાઢી બીજ। હેપી અષાઢી બીજ। ચલો ચા નાસ્તો કરી લઈએ। ઓકે ઓકે, ટુઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગાઈસ। ગાઈસ। ગુડ મોર્નિંગ ગાઈસ। અને અહીંયા પ્રવ્યા ઉઠી ગયો છે આપણો। પ્રવ્યા ગુડ મોર્નિંગ, સે ગુડ મોર્નિંગ બેટુ। ગુડ મોર્નિંગ। ચલો ચા નાસ્તો કરવાનો છે ને? હા, દૂધ ને ઢેબરું ખાવાનું। ઓકે યે વાય નહીં શેનું નહીં ભાવતું? કાલ મેગી તો મસ્ત ફટાફટ અંદર જતી રહી હતી, આજે હવે ઢેબરું ખાવાનું છે। તો ગાઈસ જો આપણા મસ્ત પ્લાન્ટ, જો તુલસી કેટલા મસ્ત ખીલ્યા છે આપણા, અને આ બીજો ગલગોટાનો છોડ છે, તો હજી આમાં તો કશું ફૂલ બૂલ આવ્યું નહીં। તો ગાઈસ જો વૃંદાના સ્કૂલમાંથી પ્લાન્ટ આપ્યા હતા ને, એ પ્લાન્ટમાં જો મસ્ત મસ્ત ચોરી આવી ગઈ છે। દેખો મારી ચોરી। વૃંદા લાવી હતી સ્કૂલમાંથી ઉગાડી, નહીં વૃંદા? હા તા હાલ એક ખાધી। તો ગાઈસ જો રૂહી ફરીથી કેક બનાવી દીધી। કેક બનાવતા આવડી છે તો ફટફટ બનાવી દેવાની, મમ્મીને તો પૂછવાનું એ નહીં રૂહી? તો જો લઈને આવી જઈશ પાછી કેક અહીંયા ગળી। આયો મામા કા હવે પ્રવ્યાને આપ। આયો કા મામા કા પર કોઈના બર્થડે વગર આજે કેક કટિંગ સેલિબ્રેશન થઈ રહ્યું છે અમારા ઘરમાં। વેકેશનનો મતલબ રૂહી એવો નહીં કે તમે આખો દાડો બધું જે મન મરજી આવે એ કરો। ઓકે નો થેન્ક યુ। કેવી હતી કેક? ગુડ। તો ગાઈસ જો અહીંયા મકાઈ ડોડા બાફી દીધા છે, અમે ગયા હતા વોલમાર્ટ તો લઈને આવ્યા છે નહીં રહી? તો ચલો મકાઈ ડોડા એન્જોય કરો। ઓકે તો ગાઈસ હું જો મારા હજી કચરા પોતું બાકી છે, અને અહીંયા કિચન ઉપર આ બધું ક્લીન અપ કરવાનું એ બાકી છે જો। તો ગાઈસ જો સવારનું કામકાજ ચાલુ થઈ ગયું છે, અને અહીંયા આગળ વાસણ ધોવાના છે। તો અડધા વાસણ ડિશવોશરમાં મૂકવાના છે અને અડધા હાથથી ધોઈ કાઢીશું આપણે। અને જો અહીંયા કિચન ઉપર ક્લીન અપ કરવાનું છે તો કરી લઈએ। અને છોકરાઓને તો મેં આપી દીધું છે મકાઈ ડોડો ખાવા માટે, તો એ લોકોએ એન્જોય કરશે ત્યાં સુધી હું મારું કામ પતાવી દઉં, અને પછી આપણે જવાનું છે નાવા। ત્યાંથી વાટકી, આપણો વાટકી વ્યવહાર કર્યો હોય તો કે વાટકી ખોવાઈ જાય છે, વાસણ કોઈ પાછા નહીં આલી જતું, તો આવું બધું થતું, તો આવું બધું આપણે ફેસ કરેલું જ છે। પણ ગાઈસ અહીં કેનેડામાં અહીંયા આજુબાજુ કોઈ ગુજરાતી નહીં, વાટકી વ્યવહાર થયો નહીં, તો એ મારી વસ્તુ ખોવાઈ ગઈ હતી, અને મને એવું ફીલ થતું હતું અત્યાર સુધી કે ખબર નહીં ક્યાં ગયું મળતું નહોતું, અને એવું લાગ્યું કે છોકરોએ ક્યાંક ફેંકી દીધું હશે। તો ફાઇનલી અહીંયા પડ્યું હતું બોલો ગાઈસ, અને મને 3 દાડાથી મળતું નહોતું। આ છેણી આદુ છીણવાની, ચા બનાવો ને એટલે યાદ આવે કે છીણી નહીં મળતી। તો ગાઈસ આપણે એવું થતું હતું ને ઇન્ડિયામાં કે કોઈક વાસણ, તો ગાઈસ હું અભી હાલ બનાવતી હતી વિડીયો, તો વાટકી વ્યવહાર એટલે શું તે આ રૂહી કે મમ્મી વાટકી વ્યવહાર એટલે શું?
તો રોહી વાટકી વ્યવહાર એટલે આપણે ઇન્ડિયામાં હતા ને તારા પાડોશીને છે ને આપણા ઘરે જે સારું કંઈક વસ્તુ બનાવ્યું હોય ને એ આપણે આપવા જવાનું અને એમના ઘેર બનાવ્યું હોય ને એ આપણને હાલ જેમ કે ઢોકળો છે થેપલા છે ભજીયો છે આવું બધું છે ને એકબીજાને ઘેર હાલવા જતા હતા અને એ ખાવાની બહુ મજા આવતી અને એ બધું વાટકીમાં રીતના ફિટ થાય એ વાટકીમાં ફિટ ના થાય વાટકી આપણે ડિસાઈડ કરવાની કેટલી મોટી વાટકીમાં આપણે હાલવું છે ખબર પડી પણ એવી કહેવત છે વાટકી વ્યવહાર જે આપણે બહુ મિસ કરીએ છીએ અહીંયા કેનેડામાં નહીં ગઈ કરીએ છે ગાઈસ સાંજના 4 વાગી ગયા છે અને આપણે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે તો તમને ખબર જ છે ગુજરાતીઓને ચા વગર તો ચાલે નહીં નીમાં મારે તો બિલકુલ ચાલતું નહીં ગાઈસ તો જો અહીંયા મેં મૂકી દીધી છે ચા તો ચલો બધા ચા પીવા અને સાથે છે ખાખરો ચલો અને આજે ટિફિનમાં બની રહ્યું છે ગાઈસ પનીરનું સબ્જી આજનું ડિનર બનીને રેડી છે તો પનીર ભુરજીનું શાક અને રોટલી છે જો ચલો ગાઈસ અત્યારે આપણે રેડી છે પનીર ભુરજી સાથે છે છાશ અને રોટલી તો ચલો બધા જમવા માટે અને અહીંયા પ્રવ્ય બનાવશે છાશ શું બનાવશું પ્રવ્ય કોને પીવાની છે અમને બધાને તારા નહીં પીવાની તો ગાઈસ એને પહેલા ખાઈને અને છાશ બનાવવા બેઠો છે જુઓ